તો ગાઈસ અમારે તો પપ્પાના મમ્મી બે અંશુ થઈ જાય છે વડાસમાં જીનાલના ભાઈની ખબર કાઢવા ને મ્યુટ મોડ ઉપર જતા રહે. तो गाइस હું તો ઓફિસે ઘરે આવી ગયો તો મણીની તબિયત તો બહુ ખરાબ લાગે છે. મણી તો હજુ ઊંઘી રહી છે. તો ગાइस હું તો આવી ગયો તો જીમમાં एक्सरसाइज चालू कर दी थी यार. हेलो गाइस वेलकम बैक इन द वीडियो के साथ आप लोगों को तो स्वागत है. गुड मॉर्निंग, जय माता दी, जय माता दी. કેમ છો મજામાં? આઈ હોપ બધા મજામાં છો કે સરસ મજાની સવાર પડી જશે ગાइस. અને ગાइस તો મોડું થઈ ગયું છે થોડું અને વહેલું બી જવાનું ઓફિસ એવું. માતાજીના દર્શન કરી લઈએ એકવાર. જય માતા હરવા માટે દયા કરી દો. તો ગાइस આવાજ પપ્પાને ઉઠી જાય એકવાર ગુડ મોર્નિંગ કહી દઈએ. મારી ચા આવી છે. गुड मॉर्निंग अन्ना. गुड मॉर्निंग गाइस, जय माताजी. पप्पा गुड मॉर्निंग. गुड मॉर्निंग, जय माताजी. आखिर रात गुड मॉर्निंग मम्मी. गुड मॉर्निंग, जय माता दी. जय माता दी. हो गया. हाँ गुड मॉर्निंग सदा. गुड मॉर्निंग, जय माता दी. जय माता जी. आंजू बेटा गुड मॉर्निंग. बहुत ज़्यादा થઈ ગયા ગુડ મોર્નિંગ બોલતો નહીં બેટા. બોલ ને હે ને જલ્દી. जय माताजी. गुड मॉर्निंग जय माता बोल है ना. अब तो चोटा रही. हाँ भाई इसको खाने ले जाना भाई ना. हाँ वाह इसको खाने ले जाओ. नहीं ले जाना. बोले ने जल्दी. नहीं आ रूही जो થઈ ગયો ગોડો. ગોડ્યો થઈ ગયો. હાચી વાત. ગોડો બોલ ને એને જલ્દી. गुड मॉर्निंग, जय माता. ના બોલો મૂડ આવ. કશ લે આ તો ખાસ બધી શાકભાજી લેતા જોઈ લેતા એટલે નાસ્તો બનાવે છે દાઈ. નાસ્તામાં શાકભાજી ખા. ચલો કઈ છે બીજાને ગુડ મોર્નિંગ કરી દઈએ. અલે બેટી રોહની ખા. હા હું આવું છું. હો અંશુ અંશુ આવો તો ભાઈ. ઓકે. તો ગાઈસ અમારે તો પપ્પાના મમ્મી બે અંશુ થઈ જાય છે વડાસમાં જીનાલના ભાઈની ખબર કાઢવા અને જીનાલના રિટર્નમાં લેતા હોય. અને આ બે જાય દવાખાને. શું થયું સા હમણાં બોલજે માની કોક થયું. હા તો ગાઈસ માની જાનો ને અવાજ જતો રહ્યો. મ્યુટ મોડ ઉપર જતા રહે. મ્યુટ કઈ બોલા તો કોઈક તો બોલા. મ્યુટ મ્યુટ. તો કઈ ચલો હમણાં દાખલ લેતો જાઉં અને પપ્પાની ગાડી બાડી મેં સાફ કરી આપી. હવે બધા જશે માં પપ્પા મમ્મી અંશુ કહીને જાય. રૂહીને લેતા હે આજ તો. મ્યુટ મોડ ઉપર જતા રહે. તો ગાઈસ ચલો દવાખાનાથી ઘરે આવ્યા હતા. મનીષાનો વોલ્યુમ ઓછો થઈ ગયો વધારવાનો. અને શ્વેતાએ કોફી બનાવી છે અને મેથીના રોટલા કાલના વધેલા. અને સાહેબ પાપડી લાવ્યા પપ્પા ખાઈએ. ગાઈસ આજ તો વ્લોગ થોડો લેટ આવે એના માટે સોરી. તો ચલો ગાઈસ હું ફટાફટ વ્લોગ બી એડિટ કરી દઉં. ચા બી એને પી દઉં ને આવ્યો બી નહીં હજુ હું. અને 11 વાગવા આવ્યા. તારી શું બનાવો? મરચું શેકું. આ પેલા ગવારું. મરચું ખાવાનું તો ગવા દેશી ગવા. ના ના દેશી નહીં બાપુ. આવો પાવ અત્યારે મળે સિઝનમાં. મને જ નહીં બધું મળે. કયો ગવા કહેવાય ને તેલિયો. તો આ તેલ તો નહીં કરતું નહીં. તમે લોકો જ ન પડ્યું. મને તો ખબર નહીં. અમે તો ગવાર જ ખાઈએ અમારા પાપા. કશું તમે ગવા આજ ખાધે હોય જેની દેશી ખાધે જ હોય ભાઈ. તો દેશી કોઈ ખાતું જ નહીં અમારે બાજુ. ઓવા ગાઈસ તમારે ખાય નહીં. અહીંયા ધબેરા ચેલો ગાય આરીએ દેશી ગવાના તો પેલી ડબલ કોટારી મચ્છી હોય ને જેમ મંડા એમ એવું નામ પાડીએ એનું ડબલ કોટારી મચ્છી. ગુજરાતી બધા એવું કહેતા ખબર. તમે પિઝા ખાતા હતા? ના અત્યારે નહીં ખાતો. મંચુરિયન ખાતા હતા? નતા ખાતા. આમાં ખાવા મળે. બધું ખાતો તું પહેલા. નતા ખાતા. આમાં ખાવા મળે. તું જલ્દી મારી કોફી ગાળી બીજી યાર. ચલો રેડી. તો ચલો શાક બનાવી દો ફટાફટ. રોટલો ખાઈ છે અને કોફી રવા દીધી. પછી એમ કે મને નાસ્તો નહીં. રોટલો અડધો રોટલો. હા તમારે
આટલું ચાલી જાય તમારે 10 રૂપિયા આલુ ચાલી જશે. મારે તમારે જેવું પેટ નહીં ખાવા તો આવે મારે વધારે જોઈએ, પેટ નહીં તો કોમે વધારે કરવા જોઈએ મારે વધારે તમારો કોમે મારું ગાઈસ કોમન નહીં લો. અમને તો કઈ દેખાતું. આ વિડીયો ઉતારવું, બ્લોગ બનાવવું એ મારું કામ હ. પપ્પા જોડે જવું એ મારું કામ હ. તમને સાચવી રાખવું એ મારું કામ હ. તમને ટાઈમે બધા લઈ જાય બધું મારું કોમ છે યાર. ચાલ આ બધું હું છોડ દે, ભાઈ જોઈએ તમે શું કરો. હેલો ગાઈસ, વેલકમ બેક. તો ગાઈસ હું અને શ્વેતા બે જમવા બેસી ગયા હતા 2:30 વાગ્યા. હા, અને આ લાયેલા ગાઈસ એવું ના સમજતા કે ઘરના મૂળા ગલ્લાના અમારા જો ગયા નહીં. પણ ઘરના અલગ લાવે ને ઉગશે ને એવા જ શ્વેતા પહેલી તોડી આવે બધાના મોં. મને ખબર નહીં પડે ઉગ્યો તો નહીં બરાબર. કેમ કે આપણે ભાજી મોટી હા પણ મોડા નહીં તો ના ના લાગે હા, ભાજી પણ મોટી થઈ જાય. ભાજી તો ખાતા નહીં, ભાજીનું શાક થાય મસ્ત લાગે. મને નહીં ભાવતું. ત્યાં બને ને ત્યાં મૂળાને પડીને તમારે આવડતું નહીં, ખાતો જ આવે એટલે ખાધેલું બનાવતું નહીં આવે. જોઈ લે રેસીપી ઓનલાઈન. તો ચલો ગઈ તમે ખાઈ લઈએ ફટાફટ. તો તાઈ 4 વાગે ચમ ખાધી વાર બીજા. તો ગાઈસ પપ્પાને વડાસમાં ગયા હતા જીંદડી પેલા લેવા, તો આવી ગયા રોહિમને લઈને. હે ગાંડી હાર જાદા પીપી કરી આવો. તો ગાઈ જીનલને આવી ગયા. તો ગાઈસ હું તો ઓફિસે ઘરે આવી ગયો હતો. મણીની તબિયત તો બહુ ખરાબ લાગે છે. મણી તો હજુ ઊંઘી રહી છે. હા મને દવા બવા ખાતી કે નહીં? હા લાવી દી. આખા દાડાની ઊંઘી રહી તાન હમણાં તો ઊંઘી ચમનું હવે તબિયત? હા ઠીક ઠીક હે સારું વાંધો નહીં હેડા તા દવા ખાતા રહેજો. બીજું અને ગાઈસ હું રેડી થઈ ગયો છું જીમ જવા માટે. કેમ કે આપણે જીમ ચાલુ કરી દીધું. કાલ તો નહોતો જો ગાઈસ હું જીમ, કેમ કે કાલ ત્યાં થલતેજ જતા ને અમે તો રાત્રે 12-1 વાગે આવ્યા હતા મોડા એટલે નહોતો જો. તો ચલો ગાઈસ જઈએ જીમમાં. લાઇટ બંધ થઈ જાય ગાઈસ રૂમની એટલે કશું દેખાતું નહીં. અહીંયા દેખાયા ગાઈસ, અહીંયા દેખાયા ગાઈસ. તૈયાર થઈ ગયો જીમ માટે. તો ગાઈસ આજ તો રોહિન જીનલ બે આવી ગયા. હાથ તો તમે રોહિન જીનલમાં મળી લીધા હે. જય માતાજી. શું કરવા લે રસોડા બેઠો? નોકરી કોને આવું માં અંગાત? હા મારા આવું ના તને તો નહીં લઈ જાઉં. તું તો મને બહુ હેરાન કરો. હા તો ગાઈસ કંઈક ખાવાનું બને છે મારું ફેવરેટ. હા તુવેરો અને બીજું વાલોર કારો ડેટો. ગાઈસ આપણી ફેવરેટ બને પણ લીલા મરચમ બને તો જ મજા આવે, બાકી બી મજા ના આવે. ભૂકા મરચમ બનાવી દે ગાઈસ. સારે ખીચડી બની જઈએ. લીલા મરચાં મોરા હતા છે તો લેવા હતા બનાવો હતા લીલા મરચાં તો ખાઈ લઈએ. તો ચલો ગાઈસ હવે હું બધું છું જીમનો વિડીયો ઉતારે તો ઉતારીશ, બાકી પછી સીધું ઘેર આવીને જ મળે. હા તો પછી ચલો બેગ લીધી એના માટે આપણે જીમનો એક નિયમ હોય બૂટ છે ને બેગમાં ભરીને જવું પડે અહીંયા અને પછી ત્યાં જઈને પહેરવા પડે એ ટાઈપનું હોય. તો એટલાને ખબર છે આ વસ્તુ, જેટલાને ખબર હોય એટલા કમેન્ટ કરીને કહેજો. ચલો બસ બૂટ બૂટ ઠેલીને ભરી લઉં. બૂટ તો મેં સાફ કરી દીધા. હા અને પછીના બેગમાં ભરી દઈશું લઈને જઈએ. તો ગાઈસ ઊંઘી ગયા હતા 7 વાગ્યા છે, હવે ઉઠ્યા છીએ. મમ્મીને તો વહેલા ઉઠ્યા. તો ગાઈસ જીનલ આવી ગઈ છે ઘરે. હવે ને રોહિમ બે ગાઈસ આખો તો રોટલા ગરમ ચાલુ. મેં બનાવે ખાવાનું વાલોર ને ડેટા. ચલો ગાઈસ આવડે જોઈએ શું હા. મમ્મી તો કે કુવેરો લીલા મરચમ ખુલે આવું ના લેવા અંદર મોટર હ ગોડી આવું. તો ગાઈસ શેતા તો શાક વગાડી હોય. લીલા મરચમ આવડી ખરું શેતા તને નહીં? હા
આવડી એ તો ચાખી લેવાની મોરતી વખત ખાઈ તીખા મોલા મને તો મન લાગ્યું નહીં તીખા પટની નતા ને એટલે તીખા ના લાગે હું તો ચલો ગાઈસ ખાવાના ટાઈમે તમે મળીએ તીખા ચાખો તો તીખા નહીં લાગતા ગાંડી तो गाइस હું તો આવી ગયો તો જીમમાં एक्सरसाइज चालू कर दी थी यार खासी बड़ी एक्सरसाइज पती गई है मैं थाकी गयो तो गाइस आज नो वर्कआउट पती गયું है ઘણી બધી એક્સરસાઇઝ કરી લીધી છે અને થાકી ગયું બરાબરનો આવા જાઉં છું ઘર સાઈડ અને ગાઈસ હજુ તો શરૂઆત છે મતલબ 2 દિવસ થયા હું 1 દિવસ પહેલાં આવ્યો હતો ને તારા વિડીયો નહોતું ઉતાર્યો અને આજે બીજો દિવસ છે મારો તો 2-3 દિવસ તો મતલબ શું કહેવાય નોર્મલ કાર્ડિયો ટ્રેનિંગ જ થશે બોડી શું કહેવાય થોડી સ્ટ્રેસ થાય ને એના માટે અને પછી મને એવું લાગે 2-3 દિવસ તો નહીં પણ એકાદ વીક નીકળી જશે એક વીક પછી હે ને શું કહેવાય હેવી વર્કઆઉટ ટ્રેનિંગ ચાલુ કરશું આપણે તો ગાઈસ ચલો હવે જઉં છું ઘરે જઈને મળું તમને તો ગાઈસ જીમમાં જઈને ઘેર આવતો રહેતો અને ઘેર તો આવીને તરત સીધો ખાવા ગઈ ગયો હું તમે મને લાગી થોડી ઘણી ભૂખ અને મમ્મીએ બે જઈ હતી ખાવા અને મમ્મી ખાઈને તો નવરીએ થઈ ગઈ લે ઓ ભાઈ આટલી બધી સિસરે નહીં આવે જીમ જવું સોરી માપની કાઢવા ના પૈસા ભરેલા બાટલ કાઢે તું તો મારા કઈ આ બાજુ સાવન બે ગયો મને કઈ થોડી કાઢ લેજો કઈ શું બનાવ્યું છે આજ તો હજી બહુ સિસરી છે તેલના રેટથી મારા તેલ નહીં ખાવાનું જી લાવો વાંધો નહીં ચોખ્ખું જી તો ચલો ગઈ ખાઈ લઈએ કેમ કે અત્યારે હાલ તો ગઈ છે ને જે ઘેર રેગ્યુલર બનાવ્યું એ જ ખાવાનું હા અને હજુ ડાયટિંગ આપીને ડાયટિંગ પ્લાન આવશે એટલે આપણે ડાયટિંગ ચાલુ થઈ જશે ગઈશ તો પછી તમને બતાવી દઈશ કે આપણે હું ડાયટિંગમાં શું શું ખાઉં છું તમારે ફોલો કરવી હોય તો કરજો તો ગાઈસ આપણે ઘરનું શુદ્ધ દેશી ઘી આવી ગયું છે 1 ચમચી નાખી દઉં ગાઈસ 1 ચમચી નાખી દઉં ટેસ્ટ કરું કેવું લાગે બહુ દારે ઘી ખાઉં ચલો ગાઈસ તો આ ટેસ્ટ કરું સારું લાગ્યું તો ડબ્બો હું જ પતાવી દેવું લાગુ કઈ સર યસ ને અંશુ એમના માટે બનાવેલો ડબ્બો ઘીનો બધા ખાય નહીં લેતા તો ગઈશ મનીષ આ બાજુ જમવા આવી છે મેં જમવાનું ચાલુ કરી દીધું છે આ બાજુ સાવને બે ગયો પેલું ઓડે આવી ગયો ખાવાનું કોઈ નવરું નહીં હતા હાલ ઓડિયાને કાઢ્યાલા મણી હળદરને બધું કોકરા બોકરા કરી ઊંઘી જજે રાતે અને થોડી બોમને પેલું શું કહેવાય એ લઈને હા હળદર નાશ લઈને ઊંઘી રાતે ઘર વરખું જાય મસ્ત નાશ લઈને ઊંઘી એટલે સવાર તો કમ્પ્લેટ ચલો ભાઈ તમે લોકો ખાઈ લઈએ ફટાફટ તો બસ ખાઈ પીને નવરા થઈ ગયા હતા અને હું તો બેઠો હતો હિસકામ અને સાવરને મોકલ્યો ઉપર ધાબા ઉપર લાકડો લેવા માટે કામ કરવાનું હરગાવતું તાપણી એ બાજુમાં બેઠો ઉડ્યો બધા છોકરો મોકરામાં તાપણી હરગાવશે ને એટલે બધા ભેગો થઈ જાય અત્યારે તો કોઈ હા નહીં આવો ચૂલો અહીંયા રેડી થઈ ગયો ચાલો ભાઈ તાપણી બાપણી હરગાવીએ